સામે એક વ્યક્તિનો ભોગ લઈ લીધો છે। ભૂગર્ભ ગટર, ગેસની લાઇન અને પાણીની લાઇનના કારણે શહેરના મોટાભાગના રસ્તાઓ પર આડેધડ ખોદકામ ચાલી રહ્યું છે, જેના કારણે અનેક અકસ્માતના બનાવો બને છે। ત્યારે ગિરનાર દરવાજા પાસે બિસ્માર રસ્તાને કારણે બાઇક સ્લીપ થતાં એક યુવકનું મોત નીપજ્યું, જેને લઈને પરિવારજનો અને સ્થાનિકો દ્વારા મનપાની બેદરકારીનો આક્ષેપ કરાયો છે। છેલ્લા 1 વર્ષ કરતાં પણ વધુ સમય થયો, હજુ સુધી રસ્તાનું કામ પૂરું થયું જ નથી। કોર્પોરેશનની જ બેદરકારીના કારણે મોત થયું છે, તો મૃતકના પરિવારને તંત્ર દ્વારા સહાય અપાય તેવી સાંસદ અને ધારાસભ્ય પાસે માંગણી કરવામાં આવી છે। તો આ ક્યારે થશે? જો તમે બધાને અલગ અલગ માણસો આવીને કામ કરે, એક સાથે આખી ટીમ આવીને કામ નથી કરતી તો આ રોડનું કામ થતું જ નથી। 1.5 વર્ષથી આ તૂટેલ છે, તો આ ક્યારે થશે? આ રોડ ખરાબ હોવાના કારણે અને કોર્પોરેશનને હું તો કહું છું કે આ કોર્પોરેશનની બેદરકારી કે મારો ભાઈ અત્યારે આ રોડ તૂટેલના હિસાબે આ ખરાબ રોડના હિસાબે અકસ્માત થયેલ છે। જો કે સમગ્ર મામલે મનપાના કમિશનરે કંઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો છે। શહેરના સામાજિક કાર્યકરે પણ મનપા સામે રોષ ઠાલવતા કહ્યું કે લાંબા સમયથી રસ્તાઓનું કામ ચાલે છે, રસ્તા પર પાઇપલાઇન લીક થવાથી કાદવ કીચડ થાય છે, રાહદારીઓ અકસ્માતનો ભોગ બને છે। વહેલી તકે રસ્તાઓનું કામ પૂર્ણ થાય અને યોગ્ય કામ થાય તેવી માંગણી લોકો કરી રહ્યા છે। જે કંઈ ખોદકામ થઈ રહ્યું છે, ભૂગર્ભ ગટર કે પાણીની લાઈનનું જે કંઈ કામ થઈ રહ્યું છે તેમાં જે કોઈ ઇજનેરની જવાબદારી હોય એ પોતે સ્થળ પર હોતા નથી, અથવા તો સ્થળ પર હોય છતાં કોઈથી ડરતા હોય કે જે હોય, કારણ કે આખરે એમની જવાબદારી હોય છે, આખરે એમને પણ પગાર લેતા હોય છે। ગુજરાતમાં યોજાવા જઈ રહ્યો છે